આજના વિડીયોમાં ખૂબ જ કામ આવે તેવા ઉપયોગી આઈડિયા શેર કરીશ, જેનાથી તમારી ઘણી બધી નાની મોટી પ્રોબ્લેમ દૂર થઈ જશે. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો જો આપણે બધાના ઘરમાં લગભગ તેલ કે ઘી ભરવા માટે છે ને આ રીતની જ બરણી વાપરતા હોઈએ, નાની હોય કે કોઈની મોટી પણ હોય. પણ આ રીતની બરણી છે ને થોડાક દિવસ થાય એટલે બહારથી ખૂબ જ ચિકાસવાળી થઈ જાય ને તેને આપણે ગરમ પાણીમાં અને એ રીતે સાફ કરવી પડે. ખૂબ જ મહેનત પણ જાય અને સમય પણ ખરાબ થાય. તો આપણે શું કરવાનું તેના માટે છે ને આ રીતના કોઈ પણ જૂનું મોજું તો આપણી પાસે હોય છે ને, બાળકોનું હોય કે પછી કોઈ પણ આ રીતના મોજા હોય ને ઢીલા થઈ ગયા હોય ઉપરથી, તો પહેલાં આપણે વાપરતા પહેલાં ગરમ પાણીમાં સરસ ધોઈ લેવાય અને ત્યાર પછી છે ને તે બરણી ઉપર આ રીતે તમારી નાની મોટી હોય એ રીતે આપણે પહેરાવી દેવાય. મોજું સરસ ઉપરના ભાગે લઈ લેવાય એટલે ઉપર જ વધારે ઢાંકણ પાસે જ આપણે ચિકાસ થતી હોય છે. અને ત્યાર પછી જો આ રીતે રબર તમારે લગાવવું હોય તો લગાવી શકાય અને એમને એમ આપણે રબર વગર પણ રાખી શકાય. જો આ રીતે તો બહારથી આપણે તેલ ડબ્બામાંથી ભરશું કે પછી આપણે શાક વગેરેમાં નાખીએ તો બહારથી જરાય ચિકાસ ન થાય ને આપણી સમય અને મહેનત પણ ખરાબ ન થાય. જો આ રીતે છે ને પેક થઈ ગઈ છે સરસ. અને આ રીતના ઢાંકણા આપણી પાસે હોય જ છે ને ડબ્બાના, તો આની ઉપર તમે તેલનું આ રીતે રાખશો ને બરણી, તો તેનાથી પણ આપણે કેબિનેટ વગેરે ખરાબ ના થાય. જો ખૂબ જ સરસ આઈડિયા છે. ત્યાર પછી જો ક્યારેક આપણી પાસે શું થાય કે જે વાસણનું લિક્વિડ હોય છે ને તો ખલાસ થઈ જાય, તો આપણે શું કરાય, આ રીતના સાબુ તો આપણી પાસે હોય જ છે ને ઘરમાં. કોઈ પણ સાબુ તમે જે પણ વાપરતા હોય ને તેને આ રીતે તમે તૈયાર કરી શકો, તેનાથી તમે સરસ લિક્વિડ બનાવી શકશો. જો આ રીતે મેં એક કટકો જરાક જ આપણે છે ને ગ્રેટ કરી લેવાનું. આ રીતે આપણે બટેટાનો છૂંદો કરીને એ રીતે સાબુનો એકદમ ઝીણો છૂંદો અહીંયા આપણે કરી લીધો છે. ત્યાર પછી તેમાં છે ને આપણે લીંબુના 4-5 રસના ટીપા પણ એડ કરી દેવાના. તો તેનાથી વાસણની ચિકાસ પણ નીકળી જશે અને તમારા વાસણ એકદમ ચમકવાળા થઈ જશે. હવે છે ને મેં અહીંયા અડધો ગ્લાસ જેટલો પાણી લઈ લીધો છે. તો પહેલાં છે ને થોડુંક જ પાણી એડ કરવાનું એટલે સરસ તેમાં છે ને આપણે સાબુને ઓગાળી શકાય. એક સાથે નાખી દઈશું ને પાણી તો ઓગળશે નહીં. જો આ રીતે ચમચીથી સરસ આપણે કઠણ હાથે કરશું ને, અને જો ના થાય તો આ રીતે હાથથી પણ જરાક આપણે ફેરવી લેવાય તો તરત જ સાબુ ઓગળી જાય છે. અને આ રીતે તૈયાર થઈ જાય ને પછી આપણે જો પાણી જરાક પાછું ઉમેરી શકાય. હવે છે ને આપણે આ રીતની બોટલ તો આપણી પાસે કોઈ પણ હોય જ છે ને કોલ્ડ ડ્રિંક્સની, તેમાં આપણે આ ભરી લેવાનું. જો સરસ રીતે તો આ રીતે તમે બનાવશો તો તમને ખૂબ જ સરસ લાગશે. હું તમને તેનું રિઝલ્ટ પણ બતાવું છું. જો આ રીતે મેં ભરી લીધું છે. હવે થોડુંક પાણી એડ હજી કરીશ, તો અડધો ગ્લાસ જેટલો મેં ટોટલ પાણી એડ કર્યો છે તેમાં. હવે આપણે તેનું ઢાંકણ સરસ રીતે આ બોટલનું આપણે બંધ કરી દઈશું. તો અહીંયા આપણે લિક્વિડ સરસ તૈયાર થઈ ગયું છે. હવે આપણે છે ને આ સોયથી ઝીણા કાણા 2-3 કરી લેવાના. હવે ત્યાર પછી જો હવે શિયાળો આવે ને એટલે આપણે વાસણ ધોવા માટે આ રીતે તમારે મોજું રખાય. જો જૂનું મોજું અહીંયા છે ને આપણે મેં પહેરી લીધું છે. હવે જો મેં લિક્વિડ તૈયાર કર્યું છે ને તેનાથી તમને વાસણ ધોઈને બતાવું છું. જો સરસ તમારે ફીણ પણ કેટલા થયા છે. આપણે સાબુ જરાકનો ઉપયોગ કર્યો છે અને લીંબુ નાખ્યું છે ને તેનાથી વાસણમાં ચમક પણ આવે અને ચિકાસ પણ ના રહેશે. જો તમે એકવાર ટ્રાય કરજો. અને આ રીતે શિયાળામાં મોજું પહેરીને આપણે વાસણ ધોઈએ ને તો તેનાથી 2 ફાયદા થાય. આપણે વાસણ સુકાઈ ગયા હોય કદાચ તો મોજાથી આપણે આ રીતે ઘસતા હોઈએ કે ધોતા હોઈએ ને તો તેના દાગ પણ ના રહે વાસણમાં અને છે ને આપણને ઠંડી પણ ઓછી લાગે. અને જો આપણે આ મોજું પહેરતાં પહેલાં અંદર આપણે જે કોથળીના આવે છે ને પ્લાસ્ટિકના મોજા તે પણ પહેરી શકાય. એની ઉપર આપણે આ રીતે કાપડનું મોજું પહેરી લેવાય તો તમારા હાથ પણ ભીના ન થાય અને સરસ આપણે છે ને ઠંડી પણ ન લાગે. 2 ફાયદા થાય આપણને. તો જો તમે લિક્વિડ આપણે બનાવ્યું છે તેનાથી તમે જો ચમક કેવી સરસ આવી ગઈ છે. અને એલ્યુમિનિયમના અને સ્ટીલના બંને વાસણ તેનાથી ધોઈ શકાશે. ખૂબ જ સરસ તમારે આ ઉપયોગી વસ્તુ છે. તો આ રીતે લિક્વિડ ના હોય તો તમે જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ સરસ આઈડિયા છે. ત્યાર પછી જો આ રીતના આપણી પાસે જૂના ચાદર ઘણા બધા ભેગા થઈ જાય ને, ઓછાડ મોટો છે જો ડબલ બેડનો, બેડશીટ જેને કહેવાય. જો આ રીતે તેમાં છે ને હોલ પડી ગયા છે, થોડુંક જૂનું બી થઈ ગયું છે અને ફાટી પણ ગયું છે. તો તેનો તમને સરસ ઉપયોગ બતાવું છું. તેને ફક્ત આપણે શું કરવાનું છે, સીવાનું પણ નથી અને કંઈ પણ નથી કરવાનું. આપણે છે ને આ રીતે તેને ખોલી લેવાનું પહેલાં આખું, અને ત્યાર પછી આપણે તેને આ રીતે જો વાળવાનું. આપણે ઈંઢોણી પહેલાં કેમ બનાવતા એ રીતે આપણે વાળતા જવાનું. આખા ચાદરને છે ને આ રીતે આપણે વીંટાળતા જવાનું છે. જો પંજાની મદદથી આપણે આ રીતે તમે કરશો ને તો પછી આખું ચાદર આપણે, હું તમને બતાવું છું ને વિડીયોમાં, એ રીતે આપણે વીંટાળી અને તૈયાર કરી લઈશું. જો આ રીતે તો ખૂબ જ તમારે ઉપયોગી વસ્તુ બનીને તૈયાર થશે અને તમને ખૂબ જ કામ લાગશે. જો આ રીતે તૈયાર કરી અને નીચે આ રીતે રાખવાનું અને હમણાં તેને સાઈડ ઉપર રાખી દઈશું. અને ત્યાર પછી કોઈ પણ જૂનો દુપટ્ટો હોય ને આપણી પાસે, જો આ રીતે મારી પાસે આ દુપટ્ટો છે, તમે કોઈ તમારા મેચિંગ કલરનો પણ લઈ શકો. કોઈ પણ તમારી પાસે દુપટ્ટો હોય ને, તો આ રીતે મારો દુપટ્ટો છે ને જૂનો થઈ ગયો છે તો તે આપણે લઈ લેવાનું અને પાથરી દેવાનું. અને ત્યાર પછી તેને વચ્ચેથી પાછો ફોલ્ડ કરી લેવાનું. આ રીતે ટ્રાયેંગલ શેપમાં આપણે ફોલ્ડ કરી લેવાનું. આપણે સ્કાર્ફ બાંધીએ છીએ ને એ રીતે આપણે શેપમાં ફોલ્ડ કરી અને ત્યાર પછી એક રબડ આ રીતે લઈ લેવાનું. જુઓ, અને વચ્ચેથી દુપટ્ટાને આ રીતે પકડવાનું અને આ રીતે થોડોક તેનો ભાગ છે ને તેમાં આપણે રબડ ચડાવી દેવાનું. જો આ રીતે 2 આટા લગાવી દેવાનું. તમે જોઈ શકો છો ને વિડીયોમાં, એ રીતે તૈયાર કરી લેવાય.
આ રીતે આટા લગાવી દીધા છે. હવે તેને ખોલી લઈશું આ રીતે. જો પાછો તેને પાથરી દઈશું સરખું આ રીતે. અને ત્યાર પછી આપણે જે તૈયાર કર્યું છે ને બેડશીટને આ રીતે વાળીને ચાદરને તેને વચ્ચોવચ્ચ રાખવાનું. આપણે જ્યાં રબર લગાવી છે ને ત્યાં રાખવાનું. અને જે દુપટ્ટો છે ને તેને ચારેકોરથી આપણે આ રીતે ભેગું કરતા જઈશું. હાથમાં સરસ પકડવાનું, આપણે ટાઈટ પકડવાનું, ઢીલું નથી રાખવાનું. જો આ રીતે ચારેય બાજુથી આપણે ગોળાઈમાં સરસ આપણે ઓશિકા જેમ ઓશિકું કેમ હોય છે ગોળ, એ રીતે આપણે તૈયાર કરવાનું છે. જો આ રીતે આપણે આખું ભેગું થઈ જાય ને તો આપણે છે ને આપણે આ કાપડ છે ને અંદરની ભાગે નાખી દેવાનું. આપણે જે હાથમાં પકડ્યું હતું ને તેને અંદરની ભાગે નાખી અને પાછળ આપણે રબર લગાવીએ છીએ ને તે રબરને આપણે ખોલી લેવાનું. જો આ રીતે મેં રબર કાઢી નાખ્યો છે. અને ત્યાર પછી આપણે અંદર હાથ નાખી અને છે ને આને પકડી લેવાનું ઉપરથી. અને આ રીતે પકડી સરખું ટાઈટ પકડવાનું અને ત્યાર પછી ઉપર પાછું રબર લગાવી દેવાનું. જો આ રીતે આપણે એક બોલ જેવો ઉપર તૈયાર થઈ જશે. બોલ જેવો શેપ આવી ગયો છે આ રીતે. તો તેમાં આપણે 2-3 આટા રબરના લગાવી દેવાય. સાદો જ રબર અહીંયા મેં લીધો છે અને હવે તેને સરખું કરી લીધું છે. જો આપણે મસ્ત ઓશિકું તૈયાર થઈ ગયું છે આ રીતે. જો તો જૂના ચાદરથી આપણે કેવું સરસ ઓશિકું તૈયાર કર્યું છે. તમે જો આ રીતે ડિઝાઇનર તમારી પાસે દુપટ્ટો હોય કે પછી સાડી હોય, તમારી ચાદર ના હોય તો સાડીનું પણ બનાવી શકો. અને આ રીતે તમે સોફા ઉપર તેને રાખી શકો. જો ક્યાંય પણ આપણે રાખી શકાય, બેડ ઉપર કે સોફા ઉપર. તો ખૂબ જ સરસ આઈડિયા છે. સારો લાગે તો લાઇક કરજો, કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આઈડિયા કેવા લાગ્યા અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.